નમસ્કાર મિત્રો, આગામી 48 કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે। સક્રિય થતી એક સાથે ચાર નવી સિસ્ટમને લઈને ભારે તોફાન વધતું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે હિન્દ મહાસાગરના દરિયાની અંદર મોટા સમયના વિરામ લીધા બાદ એક નાનું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના ક્ષેત્રની અંદર અરબી સમુદ્ર અને હવે પછી મિત્રો ઓમાનના તટીય વિસ્તારમાંથી આગળ વધતી અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકીને ભારે જોર દર્શાવતી જોવા મળવાની છે। પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે UCS સિસ્ટમનું દબાણ વધતું હોય અને અંદાજે 1.5 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર સતત ઘેરાવો બનાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને ચોથા નંબરની સિસ્ટમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાંથી અત્યારે વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનના ભયંકર પટ્ટાઓ સક્રિય થવાને લઈને ગુજરાત ઉપરથી હવે પછી સ્ટફ લાઇનોના પટ્ટા પસાર થતા હોય તેમને લઈને તોફાની જોર વધતું જોવા મળી રહ્યું છે। આમ એક બાદ એક સક્રિય બનતી ચાર નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 2 દિવસ માટે માવઠાના ખતરાને લઈને મોટી અને ચિંતાજનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। લાઈવ તમે જોઈ શકો છો, જેમ જેમ સિસ્ટમો દિશાઓ બદલશે, મોટો વળાંક લેશે, એમ ગુજરાત નજીક ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આવનારી 48 કલાક અતિ ભયંકર સાબિત થવાના સમાચાર છે। અને મિત્રો ગુજરાત પર મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જે હા દર્શક મિત્રો, લાઈવ તમે જોઈ શકો છો, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હવે પછી આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર મેઘ તાંડવ સક્રિય બનતું હોય તેમ 30 થી લઈને મિત્રો સામાન્ય રીતે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને સિસ્ટમ સતત નવી અને ત્યાર પછી ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ત્રાટકેલી જોવા મળવાની છે। આમ હજુ પણ મિત્રો કચ્છના તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમ ભૂકા બોલાવીતી હોય તેવા દ્રશ્યો સામે આવે। આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ કે કચ્છના નડિયાદના ક્ષેત્રથી લઈને કચ્છના લખપત વિસ્તારમાં, જેમાં મિત્રો ગાંધીધામના અનેક ક્ષેત્રની અંદર, માંડવીના વિસ્તારો છે, બારડોલીના વિસ્તારોમાં આંધી, તૂફાન, વંટોળની સાથે હવે વીજળીના ચમકારાની સાથે જળ હોનારત સર્જાશે। સાથે મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર સૌથી મોટું અનુમાન કે માવઠું ભૂકા બોલાવશે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો કે ભયંકર પટ્ટાના ઘેરાવાના કારણે ભારે વરસાદ માટેનું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। ભર ઉનાળા દરમિયાન મોટા પલટાવને લઈને કચ્છ અને ખાસ કે મિત્રો રાપરના ક્ષેત્રમાં ખાવડના વિસ્તારો ઉપર વાદળ છવાઈ ગયો। પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે કચ્છ ઉપર એક હવે પછી 48 કલાકમાં અતિ ભયંકર સાબિત થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। તેમની સૌથી વધારે અસર મિત્રો અરબી સમુદ્રના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેમ કે પવનની ગતિઓને કારણે થતું જોવા મળી રહ્યું છે। અને સૌથી મોટા ફેરફારોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો જો વાત કરીએ તો તોફાની ઉથલ પાથલ થતી જોવા મળી રહી છે, જેમાં સૌથી ભયંકર ખતરો અત્યારે દેવભૂમિ દ્વારકાના અને ખાસ ઓમાનના બંદરના જે ખંભાળિયાના ક્ષેત્ર છે, જામનગરના વિસ્તારો છે, ભારતથી તમે જોઈ શકો છો પોરબંદર, ચીખલી, ભાણવડના વિસ્તારની અંદર અને આ સાથે કુતિયાના છે, ઉપલેટાના વિસ્તારની અંદર હવે પછી જામનગરના વિસ્તારની અંદર છૂટું છવાયું કમોસમી વરસાદ જેવું થઈ રહ્યું છે। પરંતુ હાલ લાઈવ તમે જોઈ શકો છો ગીર સોમનાથના જે જિલ્લાઓ છે, ગીરના જિલ્લાઓ છે, ત્યાં મિત્રો તમે લાઈવ જોઈ શકો છો। આ મિત્રો જેમ જેમ દિશાઓ બદલીને મોટો વળાંક લઈને જો આગળ વધશે તો મિત્રો લાઈવ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રની અંદર આગામી 12 કલાકની અંદર ઘોર અંધારપટ અને કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ હવે પછી ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ત્રાટકવા માટે તૈયાર છે। આંધી, તૂફાન, વંટોળની સાથે તબાહી મચાવી રહી છે। પરંતુ મિત્રો લાઈવ જોઈ શકો છો ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારો છે, ચોટીલા છે, રાજકોટ છે, ગોંડલના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાનું સંકેત લાઈવ તમે જોઈ શકો છો મિત્રો।
હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સતત મિત્રો લાઈવ તમે જોઈ શકો છો. સમયગાળો પણ મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવશે, જેમાં હવે પછી વલસાડનું ક્ષેત્ર છે, બિલીમોરાના વિસ્તારોની અંદર અને તોફાની લહેરો વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી અગત્ય. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે નવસારીના ક્ષેત્રથી લઈને અત્યારે ઘોર અંધાર પર છવાઈ ગયો છે અને હાલ મિત્રો તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની સાથે સાથે સુરતના દરિયાકાંઠાના ક્ષેત્રની અંદર આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધી છે. ઉમરપાડાના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો સુપરપાડાના વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર. સતત વાતાવરણમાં ફેરફાર વાળું આવી રહ્યું છે. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ત્યારે ખૂબ જ અગત્યના અને હવામાન સમાચાર સામે રહ્યા છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો હવે પછી ખાસ આપને જણાવી દઈએ તો મિત્રો હવે પછી નવા જૂનીના લઈને માવઠાના સમાચાર સામે આવ્યા. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આગાહી દર્શાવવામાં આવી છે. લાઈવ તમે જોઈ શકો છો રીતે સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે. ગુજરાતના વિસ્તારોની અંદર ધીમે ધીમે એવું અનુમાન લગાડવામાં આવ્યું છે કે જોર વધતું જોવા મળી રહ્યું છે. ખાસ અમદાવાદ જિલ્લાની અંદર હવામાનની મોટા ફેરફારોવાળી આગાહી સામે આવી રહી છે. પરંતુ લાઈવ મિત્રો તમે જોઈ શકો છો વડોદરા છે, બારડોલીના વિસ્તારોની અંદર ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો લાઈવ તમે જોઈ શકો પંચમહાલ અને ખાસ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જ. પરંતુ લાઈવ જોઈ શકો છો એ રીતે સિસ્ટમના જે ઘેરાવાને લઈને જે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હજુ પણ હિમાચલ પ્રદેશની અંદર ખૂબ જ અગત્યના હવામાન સમાચાર. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો અત્યારે આ પાલનપુરના વિસ્તારો છે, ખેડ બ્રહ્માના વિસ્તારની અંદર સતત નવા હવામાન સમાચાર સામે રહે છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ફરી એકવાર ગુજરાતમાં 5 હતા. લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો વરસાદી કર્યો, પરંતુ લાઈવ હવામાન સમાચાર સામે ભારેથી તમે જોઈ શકો છો ગુજરાતમાં પણ હળવો કમોસમી વરસાદ તો કોઈક ભાગમાં લાઈવ જોવામાં આવી રહ્યો છે. મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો કે તોફાની અવર જવરોને લઈને તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના માથે અત્યારે સિસ્ટમની સૌથી મોટી અગત્ય સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો અત્યારે જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ આગામી 24 કલાકની અંદર ગુજરાતના છૂટાછવાયેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો નવી અને નકોર આગાહી સામે આવી છે. એક સાથે ત્રણ મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય બનતી જોવા મળશે. સૌથી વધારે બીજેપીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે મિત્રો જાહેર કરી શકો છો. પરંતુ લાઈવ તમે મિત્રો ભરૂચના બીજા નંબર ઉપર વાત કરીએ તો પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી ખૂબ જ અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેરથી. પરંતુ મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા. ભારતથી અગત્યના હવામાન સમાચાર સામે રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે જો મહત્વના સમાચાર કે બંગાળની ખાડીમાં પણ નવાજૂની થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. ના રહે સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે જેમ સમયગાળો પસાર થતો રહેશે તેમ તેમ ગુજરાતના વાતાવરણને લઈને સૌથી અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. ટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.
કોઈક મિત્રો લાઈવ તમે જોઈ શકો છો તે ગુજરાતના વાતાવરણની અંદર સૌથી મોટા અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસંદ પરંતુ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારેથી